કાગડાપીઠ અને નહેરુનગરમાં થયેલી હત્યા બાદ ઠક્કરનગર વિસ્તારમાં પણ હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં અંગત અદાવતમાં હુમલાખોરોએ યુવકને ફોન કરીને બોલાવ્યો હતો અને બાદમાં તેના માથામાં ધોકો માર્યા બાદ છરીનો ઘા મારી દીધો હતો। ત્યારે જીવલેણ હુમલો થતાં યુવક કોમામાં જતો રહ્યો હતો અને 2 દિવસ સુધી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા યુવકનું મોત નીપજ્યું હતું। જે મામલે પોલીસે યોગેશ ઉર્ફે લલ્લો, શેખર તોમર અને સોનુ તોમરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 1.30 કરોડના ડ્રગ્સ સાથે ઝડપેલા આરોપીની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં આરોપી જીસાને અમદાવાદમાં ડ્રગ્સનું ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે સોશિયલ મીડિયામાં આખું નેટવર્ક ગોઠવ્યું હતું। આ મામલે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી અજીત રાજ્યાને જણાવ્યું હતું કે આરોપી ડ્રગ્સ મંગાવવા માટે ખોટા નામનો ઉપયોગ કરતો હતો, તેમજ જ્યારે તે કોઈ કુરિયર કે અન્ય જગ્યાએ માલ મંગાવતો હતો ત્યારે ખોટા નામ અને અન્યના નામ આપતો હતો અને ડોન બનવા માટે જીસાન ઉર્ફે દત્તા પાવલે હથિયાર પણ રાખતો હોવાનું જાણવા મળ્યું હતું। કાગડાપીઠ પોલીસ સ્ટેશન પાસે થયેલી હત્યાનો વિવાદ હજી શમ્યો નથી, ત્યાં મોડી રાત્રે ચોરીનો આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં થોડા દિવસ પહેલા કાગડાપીઠમાં થયેલી હત્યા મામલે પોલીસ કમિશનરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કર્યા હતા। ત્યારે ગઈકાલે કાગડાપીઠ પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં હિતેશ વાઘેલા નામના આરોપીને ઝડપી લીધો હતો અને પીએસઓના ટેબલની પાછળ બેસાડ્યો હતો, પરંતુ આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો, જેને પગલે ફરજમાં બેદરકારી બદલ પોલીસ સ્ટેશનના પીએસઓ સામે ગુનો દાખલ કરાયો છે। જ્યારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે।